નમસ્તે શિક્ષક મિત્રો, આજે આપણે ટાટ એચએસ પરીક્ષા માટે ઉપયોગી એવો નિબંધ 15મી ઓગસ્ટ આપણો સ્વતંત્રતા દિન રાષ્ટ્રીય પર્વ પર નિબંધ પૂછાઈ શકે એવો છે, એટલે આજે તૈયાર કર્યો છે. 10માંથી 10 ગુણ રોકડા અપાવી શકે તેવો છે. હું મુકેશ અડાણિયા સર આપની સમક્ષ 15મી ઓગસ્ટ જે અત્યારના સમયમાં ખૂબ જ ઉપયોગી દેશની ભાવના સાથે જોડાયેલો નિબંધ તમારી સમક્ષ લાવી રહ્યો છું. અંત સુધી જોવાનું ભૂલતા નહીં. 15મી ઓગસ્ટ આપણો સ્વતંત્ર દિન રાષ્ટ્રીય પર્વ પર નિબંધ. રૂપરેખા જોઈ લઈએ તો પ્રસ્તાવના, ઐતિહાસિક મહત્વ, ઉજવણી, આપણું કર્તવ્ય અને ઉપસાર, આવા 5 મુદ્દાનો ઉપયોગ કરવો. સૌપ્રથમ આપણે એક સરસ મજાની અહીંયા પંક્તિ લખી છે. વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા રહે ઊંચા રહે હમારા ઝંડા. પ્રસ્તાવના: 15મી ઓગસ્ટ એ ભારત દેશનો સૌથી મોટો રાષ્ટ્રીય તહેવાર છે. 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ અંગ્રેજોની આશરે 200 વર્ષની ગુલામીમાંથી મુક્ત થયો હતો. આથી આ દિનને આપણે સૌ ભારતીયો સ્વતંત્ર દિન તરીકે ખૂબ જ ઉત્સાહ અને આનંદથી ઉજવીએ છીએ. ઐતિહાસિક મહત્વ: આપણને આઝાદી સરળતાથી મળી નથી. દેશને આઝાદ કરાવવા માટે મહાત્મા ગાંધી, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ અને ચંદ્રશેખર આઝાદ જેવા અનેક ક્રાંતિવીરોએ પોતાનું બલિદાન આપ્યું હતું. શહીદો કી મજારોं पर लगेंगे हर बरस मेले, वतन पर मिटने वालों का यही बाकी निशा होगा. शहीदों की मजारों पर लगेंगे हर बरस मेले, वतन पर मिटने वालों का यही बाकी निशा होगा. આ વીરોના અથાગ પ્રયત્નો અને શહાદતના પરિણામે 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશ સ્વતંત્ર થયો. હવે આપણે ઉજવણીના કાર્યક્રમો વિશે માહિતી મેળવી લઈએ. તો 15મી ઓગસ્ટના દિવસે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પર્વ જેવો આનંદનો માહોલ હોય છે. લાલ કિલ્લા પર ઉજવણી. દેશની રાજધાની દિલ્હીમાં આવેલા ઐતિહાસિક લાલ કિલ્લા પર દેશના વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ એટલે કે તિરંગો ફરકાવે છે અને દેશવાસીઓને સંબોધન કરે છે. ત્રણેય સૈન્ય દળો દ્વારા પરેડ રજૂ કરવામાં આવે છે. આ આપણે વાત કરી દિલ્હીમાં લાલ કિલ્લા ઉપર ઉજવણી જે થાય છે તેના વિશેની. હવે આપણે વાત કરીએ શાળાઓ અને સરકારી કચેરીઓમાં કઈ રીતે ઉજવણી કરવાની. દેશની તમામ શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. શાળાઓમાં વિદ્યાર્થીઓ દેશભક્તિના ગીતો, નાટકો અને વક્તવ્ય રજૂ કરે છે. આનાથી તો આપણે બધા પરિચિત છીએ તે. તો હવે આ ઉપરાંત પણ બીજી ઉજવણી થાય છે ગામ અને શહેરોમાં. સોસાયટીઓ અને શેરીઓમાં પણ રાષ્ટ્રધ્વજ લહેરવામાં આવે છે અને ચારે તરફ દેશભક્તિના ગીતો ગુંજે છે. હવે આપણું કર્તવ્ય જોઈ લઈએ આપણે. 15મી ઓગસ્ટે માત્ર રજા માણવાનો દિવસ નથી, પરંતુ દેશ માટે શહીદ થયેલા વીરોને યાદ કરવાનો દિવસ છે. જો શહીદ હુએ હે ઉનકી જરા યાદ કરો કુરબાની. આ દિવસે આપણે સૌએ દેશની એકતા, અખંડિતતા અને શાંતિ જાળવી રાખવાનો સંકલ્પ લેવો જોઈએ.
એક જવાબદાર નાગરિક બની દેશના વિકાસમાં આપણું યોગદાન આપવું જોઈએ. ઉપસાર જોઈ લઈએ. 15મી ઓગસ્ટ આપણને દેશપ્રેમ, સમર્પણ અને ભાઈચારાની ભાવના શીખવે છે. આઝાદીનું મહત્ત્વ સમજીને તેને જાળવી રાખવી જોઈએ જ. એ આપણી ખરી દેશભક્તિ છે. सौगंध मुझे इस मिट्टी की मैं देश नहीं मिटने दूंगा. सौगंध मुझे इस मिट्टी की मैं देश नहीं मिटने दूंगा. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. અહીં તમારી સમક્ષ 15મી ઓગસ્ટ વિશે એક નિબંધ રજૂ કર્યો. કેવું લાગ્યું તે જરૂર કોમેન્ટ કરજો. અને આની પછી હવે આપણે કયો નિબંધ બનાવવો છે તેના વિશે ચોક્કસ માહિતી આપજો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.